ગઈકાલ રાત્રે ભાયલી ગામની જે સરકારી મંડળી છે તેની અંદર આ દિવાલ છે જે ધરાશયી થઈ છે ને આના પહેલાં પણ અમે જે પણ આનું સંચાલન કરે છે અને જે પણ આની દેખભાલ રાખે છે તેઓને અમારા દ્વારા આહ્વાન કરવામાં આવ્યું હતું કે આનું જલ્દી નિરીક્ષણ કરવામાં આવે અને આનું મતલબ બાંધકામ કરવામાં આવે. તે છતાં પણ હજુ સુધી કોઈ પણ વસ્તુનું આગળ નિરીક્ષણ કરવામાં આવ્યું નથી કે આનું બાંધકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે આજે ભાયલી ગામની અંદર આવા જવાનો જે રસ્તો છે તેની નીચેની જે દિવાલ છે તે તૂટીને પડી ગઈ છે અને જે મોપેડ છે તે પણ દબાઈ ગયું છે. સ્થાનિકોનું વસ્તુને નુકસાન થાય છે ત્યારે અમે જે સંચાલક છે તેને વાત કરીએ છીએ, વાર્તાલાપ કરીએ, ત્યારે તેઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે પાછળ તો કોઈ રસ્તો જ નથી. તમારા લોકો માટે ખાસ કરીને શબ્દ વાપર્યા છે કે તમારા લોકો માટે આગળથી જ આવવાનું અને આગળથી જ જવાનું. તો મેં તેમને કહેવાનું છું માગું છું કે શું તમારો બાપનો રસ્તો છે કે તમારે આ વસ્તુના શબ્દનો ઉપયોગ કરવો પડ્યો અમારા માટે? જ્યાં સુધી આનું નિરાકરણ નહીં કરવામાં આવે ત્યાં સુધી આ વસ્તુ કોઈ પણ વસ્તુ અહીંયાથી હટવા નહીં દઈએ અમે. અને જે પણ સંચાલક છે તેઓ અહીં આગળ ઉપસ્થિત થવા માટે હું માંગ કરું છું. અને આવનારા સમયમાં જો કોર્પોરેશનને પણ અમે આહ્વાન કર્યું હતું કે આનું નિરીક્ષણ કરાવજો. અમે એ જ માંગ કરીએ છીએ કે આને તોડી પાડવામાં આવે, અધરવાઇઝ આનું રિનોવેશન કરવામાં આવે, જેથી કરીને આવનારા સમયમાં જે આ જર્જરિત દિવાલો છે તેના કારણે કોઈની જાનહાનિ ના થઈ જાય.